હર મહાદેવ જપુ હર હર મહાદેવ જપુ હર હર મહાદેવ જપુ હર હર મહાદેવ મહાદેવ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हेलो मेरे प्यारे दोस्तों, कैसे हो आप लोग। आज मैं आपको एक महादेव जी का ऐसा मंदिर है उनका दर्शन कराऊंगा। ये अपने शामड़ा जी से लगभग 25 से 30 किलोमीटर है, जो भवनाथ महादेव जी के मंदिर से नाम से जाना जाता है। बहुत ही प्यारा मंदिर है। लगभग मेरे हिसाब से 2000 साल पुराना मंदिर है। मैं देखिए एक एक मूर्ति की दर्शन करवाऊंगा आपको। ये देखिए, हम लोग पहले गए वहाँ पर शामड़ा जी में दर्शन किया। दर्शन वगैरह करने के बाद में फिर हम लोग वहाँ से 25 एक किलोमीटर गाड़ी ड्राइव करके यहाँ पर आए हैं भवनाथ महादेव जी के मंदिर में। बहुत ही अच्छा वातावरण है। ये बरगद का पेड़ है, बहुत ही पुराना। आप देखो एकदम खुशनुमा वातावरण है। एक बार तो अवश्य दर्शन करने आना ही चाहिए सबको। देखिए, अब अपने शिवलिंग के दर्शन करेंगे महादेव जी के। महाराज हर हर महादेव। ये देखिए, आप शिवलिंग के दर्शन करिए महादेव जी के। अभी 5 मिनट पहले ही आरती वगैरह हुई है। नंदी जी के दर्शन करिए। महादेव जी के मंदिर में आप कभी भी दर्शन करने जाओ तो एक बात का अवश्य ध्यान रखो कि महादेव जी के दर्शन करने के बाद में नंदी जी को आप प्रेयर अवश्य कीजिए। ये देखिए, बहुत ही अच्छी शिवलिंग है। ये देखिए, हवन कुंड वगैरह है। મહારાજ હર હર મહાદેવ। આ આપણા ભુવનેશ્વર મહાદેવજી વિશે કંઈક તમે કહો ને થોડુંક, 2 શબ્દો। આ ભુવનેશ્વર મહાદેવ મંદિર લગભગ 2 થી 2,500 વર્ષ જૂનું છે અને કહેવાય છે કે અહીંયા આપણે જે સપ્તઋષિઓ છે એમાં સપ્તઋષિના એક ઋષિ હતા આપણા ભૃગુ ઋષિ। એ ભૃગુ ઋષિએ આ ભૂમિમાં તપ કરેલું છે અને આ શિવની શંભુની પૂજા કરેલી છે। અને અહીંયા પિતા પુત્ર ભૃગુ ઋષિના પુત્ર ચ્યવન ઋષિ હતા। તેમનું ચ્યવન ઋષિના આખું આશ્રમ હતું 2000 વર્ષ પહેલાં, એટલે આને ચ્યવન આશ્રમ પણ કહેવામાં આવે। અને ત્યાર પછી ભૃગુ ઋષિ અહીંયાથી તપ કરી ગયા ભૃગુ કચ્છ, જે આજનું ભરૂચ છે। બરાબર। હા, એ ત્યાં પછી એ ભરૂચ છે આપણે ભૃગુ કચ્છ, ભૃગુ ઋષિ ત્યાં ગયા। અને કહેવાય છે કે ભાઈ ભૃગુ ઋષિ એમના તપની સિદ્ધિથી ભરૂચ આ ભૃગુ તળાવ એને ઉત્પન્ન કરેલું। અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે। અચ્છા, સ્વયંભૂ। આ ત્યાં ઘણું છે। અને આજુબાજુમાં પેલા તળાવ છે। આજુબાજુમાં 2 નદીઓ વહેતી હતી, એક જમણી બાજુ ઇન્દ્રાસી ને ડાબી બાજુ હાથમતી નદી, 2 નદી વહેતી હતી। અને સામે ડેમ બાંધેલો છે, હાથમતી ડેમ બાંધેલો છે। બરાબર। પણ ગયા વર્ષના બહુ વરસાદના લીધે આ બધું 2 નદી અને ડેમનું બધું પાણી એકત્ર થઈ ગયું। હવે આ ચારે બાજુ સમુદ્રની વચ્ચે આ મંદિર અત્યારે છે। અને ચોમાસામાં એના શિવલિંગમાં અંદરથી નીચેથી પાણી આવે છે। અચ્છા, એવું।
એ કહેવાય છે કે ભાઈ આને જ્યાં ભૃગુ તળાવ છે એની માટી કે તેનું પાણી લગાવવાથી ચામડીનો કોઈ પણ રોગ હોય તો મટી જાય. બરાબર એની હકીકત છે. અત્યારે ઘણાને મટી જાય છે, ઘણા માતા પૂરી કરવા આવી પડશે. બરાબર આનું મહાત્મા ઘણું છે. અને આ સ્વયંભૂ શિવલિંગ છે. કોઈ સ્થાપિત કરેલું, કોઈ રાજા બરાબર. મહારાજા કે કોઈ ઋષિમુનિ સ્થાપિત કરેલું નથી. સ્વયંભૂ શિવલિંગ છે. અને આનું મહાત્મા તો ઘણું છે, કદું છે. અને આવનાર યાત્રીઓ અહીંયા આવીને આનંદ કરે છે. આ આજુબાજુનો પરિસર પણ ઘણો સુંદર છે. મહાત્મા ઘણું છે. બહુ પ્રાચીન છે. સરસ સરસ તમે આટલું કીધું બરાબર. ચલો હર હર મહાદેવ. હર હર મહાદેવ.